জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર। ફરી પાછા દક્ષિણેશ્વરના પટાંગણમાં આપણે જઈએ છીએ। માં ગંગાનો પ્રવાહ ધીરે ધીરે વહી રહ્યો છે। એ જ મંદ મંદ પવન, એ જ દક્ષિણેશ્વરની પરસાળમાં કે જ્યાં શ્રી રામકૃષ્ણ પરમહંસે પોતાના જીવનના એ અગત્યના વર્ષો વિતાવ્યા છે। જેમ જેમ એમની પ્રસિદ્ધિ થતી જાય છે, એ સાંભળીને ક્યાં ક્યાંથી લોકો આવે છે। ગયે વખતે વાત કરતા હતા, બેલા ઘરથી આવેલા ભક્તોની સાથે ઠાકોર સંવાદ કરે છે અને એ વાતચીતનો જે દોર ચાલે છે, રામકૃષ્ણ દેવની જે વાત, એમની જે વાત કરે છે એ કોઈ પ્રવચનના સ્વરૂપમાં નથી, પરંતુ વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની જે વાત થાય છે, એક પ્રાથમિક ધોરણમાં ભણતા વિદ્યાર્થીના જેવા સાદા એક સવાલ હોય, પ્રશ્ન હોય, મૂંઝવણ હોય અને એના એટલા જ સહજતાથી રામકૃષ્ણ દેવ જવાબ દઈ રહ્યા છે। વાત કરતા હતા રામ, લક્ષ્મણ અને જાનકીજી જ્યારે દંડકારણ્યની અંદર વિચરણ કરી રહ્યા છે, માયાનું આવરણ વચ્ચે આવે છે। અહીં સુધી આપણે રામકૃષ્ણ કથામૃતની વાત કરી છે। લક્ષ્મણજી મુક્ત જીવ છે, ભગવાનનું મુખારવિંદ જોવા માટે ઉબડ ખાબડ રસ્તામાં એ ડોકી ઊંચી કરી કરીને જ્યાં રામને જોવા જાય છે, એમના શ્રીમુખને માં જાનકીજી વચ્ચે આવે છે માયાના આવરણની માફક, અને એ જ રામની વાત રામકૃષ્ણ દેવ કહે છે કે શક્તિનું જ્યારે આરોહણ થાય છે, અવતારનું જ્યારે અવતાર કાર્ય કરવા માટે આવે છે, ત્યારે એક ભક્તના મનમાં, સામાન્ય જિજ્ઞાસુ સાધકના મનમાં જે દ્વિધા ઉત્પન્ન થાય છે કે આ એ જ રામ છે કે જે મારીચને મારી શકે છે, તાડકાનો વધ કરી શકે છે, લંકાના યુદ્ધની અંદર રાવણનો નાશ કરી શકે। આ એ જ અવતાર છે અને આ એ જ અવતાર છે કે જે માં જાનકીજીના વિયોગ માટે એ અરણ્યના વૃક્ષોને રોવડાવી શકે એટલું રુદન કરી શકે છે। રામકૃષ્ણ દેવ સહજતાથી આ વાત સમજાવે છે। ઠાકુર કહે છે કે હા, અવતાર જ્યારે દેહ ધારણ કરી અને અવતાર કાર્ય કરવા આવે એટલે રમત રમતા હોય છે, લીલા કરે છે। કઈ રીતે? રામકૃષ્ણ દેવે કીધું કે જેમ છોકરાઓ, નાના નાના બાળકો આંધળો પાડો રમતા હોય, આપણે પણ રમ્યા હતા ને આંધળો પાડો, એ આંખ ઉપર પાટા બાંધી દેવામાં આવે અને જેની ઉપર દા હોય એ બાળક બીજાને શોધતો હોય, ક્યાંક અથડાય, ક્યાંક એ લથડી પડે। આ રમત છે આંધળા પાડાની। ઈશ્વર આંધળા પાડાની રમત રમે છે રંજન કરવા માટે, ભક્તોનું રંજન કરવા માટે। અને ઠાકુર કહે છે કે રમત ચાલતી હોય અને માનો સાદ પડે કે છોકરાઓ ખાવાનું ટાણું થઈ ગયું છે, હાલો, માં કઈક કામ માટે બોલાવે એટલે પાટો છોડી અને રમત પૂરી થઈ જાય, અવતારનો સમય થઈ જાય એટલે કાળ પુરુષ તેડું કરવા આવે, રમત બંધ થઈ જાય। રામકૃષ્ણ દેવે અહીંયા તાત્વિક ભેદની વાત કરી છે કે જે અવતાર છે ગમે ત્યારે પાટો છોડી શકે છે, પણ સામાન્ય જીવ એ રમતમાંથી પાટો નથી છોડી શકતા।
રામકૃષ્ણ દેવ જે આધુનિક જીવનશૈલી છે તત્કાલીન બંગાળી સમાજની, એની વાતો આવશે કથામૃતમાં વચ્ચે વચ્ચે. અહીંયા એને સ્ક્રૂ શબ્દ વાપરો છે. કહે છે ઠાકોર કે સામાન્ય જીવની આંખે જે પાટા બંધાયેલા છે ને, જો દ્રષ્ટાંતો જો કેટલું સહજતાથી વાત કરે છે કે સામાન્ય જીવ આંધળા પાડાની રમત રમે તો એ ગમે ત્યારે પાટો નથી છોડી શકતો. એને કહે છે કે 8 પ્રકારના સ્ક્રૂ જડી દીધેલા છે પાટાની સાથે. 8 પ્રકારના સ્ક્રૂ જો નીકળે ને તો એ પાટો નીકળે. રામકૃષ્ણ દેવ કહે છે કે ક્યાં છે 8 પ્રકારના સ્ક્રૂ? અને કહે છે કે ટાઈટ કરેલા છે. સ્ક્રૂ ઢીલા હોય તો કદાચ છૂટી પણ જાય, મોહના પડલ છૂટી પણ જાય, પણ આ તો ટાઈટ કરેલા શબ્દ વાપરે છે. રામકૃષ્ણ કથામૃતની અંદર મહેન્દ્રનાથ ગુપ્તે લખેલું છે કે રામકૃષ્ણ દેવ કહે છે કે 8 પ્રકારના સ્ક્રૂ છે અને પાશ, 8 પ્રકારના પાશથી બંધાયેલો આ જીવ છે. એક પ્રથમ આવે છે લજ્જા. શું હું કરતાલ લઈને નાચી શકું? શું આ વિધિ વિધાન છે એ હું કરી શકું? સામાજિક બંધનમાં બંધાયેલો આમ આદમી માણસ લજ્જાના પાસથી બંધાયેલો છે. મર્યાદા, લજ્જા, શરમ, શાઈ. શ્રીમદ ભાગવતની અંદર જે પ્રસંગ આવે છે, લોકો સમજ્યા વગર ભગવાન કૃષ્ણચંદ્રના નામ સાથે ક્યારેક અઘટિત વાતો કરી લે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંધનો જે પ્રસંગ છે કે ગોપીઓ યમુનાજીમાં જે સ્નાન કરી રહ્યા છે અને એના વસ્ત્રો વૃક્ષ ઉપર રહેલા છે. આ પ્રસંગ છે જે આપ બધા જાણો છો. ભગવાન વેદ વ્યાસજી જેવા આર્ષ દ્રષ્ટા, ત્રિકાલાતીત જોઈ શકનાર આર્ષ દ્રષ્ટા કોઈ નબળી વાત લખે નહીં ક્યાંય, પણ એને તો સાધકને આ વાત સમજાવી હતી કે જ્યાં સુધી લજ્જાનો પાસ છે, સ્ત્રી પુરુષના લિંગ ભેદની અંદર સાધક છે. આપણે અગાઉ જોઈ ગયા ને કે મીરાબાઈ જ્યારે વ્રજની યાત્રાએ ગયા છે, ત્યાંના પરમ ભક્ત ગોસાઈજીએ એમને મળવા માટે, એમના દર્શન કરવા માટે મીરાબાઈ સાહેબ કહેણ મોકલ્યું કે અમે આપને મળવા માંગીએ છીએ. સામેથી પ્રત્યુત્તર આવે છે કે હું કોઈ સ્ત્રી ભક્તને નથી મળતો. અને મીરાબાઈ એના ચહેરા પર એક સ્મિત આવે છે. હું જ્યારે વ્રજમાં આવી અથવા તો મેં વ્રજની વાતો સાંભળી હતી ત્યારે મને તો એવું કહેવામાં આવ્યું હતું કે વ્રજ મંડળમાં કૃષ્ણ સિવાય કોઈ પુરુષ નથી બીજો. આજે મને ખબર પડી કે વ્રજ મંડળમાં બીજો પુરુષ પણ રહે છે. માત્ર આર્તતાથી, ગોપી ભાવથી, લિંગ ભેદનો જ્યાં એક હજી દ્રષ્ટિની અંદર ભેદ છે ત્યાં સુધી ઈશ્વરના સ્વરૂપને આપણે સમજી નથી શકતા. તો લિંગ ભેદથી પર છે. રામકૃષ્ણ દેવ કહે છે કે 8 પાસ છે, એમાંનો એક લજ્જાનો જે પાસ છે. ગોપિકાઓએ જ્યાં સુધી એક આવરણ છે, આમાં સ્થૂળ આવરણની મર્યાદાની વસ્ત્રોની એની વાત નથી. ગોપી વસ્ત્રાહરણના પ્રસંગને કથાકારો જે વર્ણન કરે, વાસ્તવમાં એ તો વાત જ નથી. ભગવાન વેદવ્યાસજી આવી વાત કરે ખરા? જ્યાં સુધી ઈશ્વર અને આપણી વચ્ચે જે પાસથી આ જીવ બંધાયેલો છે, એમાં લજ્જાનો પાસ આવે, શરમ આ કરાયા. મીરાબાઈ યાદ આવે છે, પગ ઘૂંઘરો બાંધ મીરા નાચી. લોક લાજ છાંડી દે છે કે
હોની સો હોય, હવે જે થવાની હોય એ થાય. અને ખુલ્લે આમ કીધું, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો લોકો. આ લજ્જા ફગાવી દીધી છે. લજ્જા એટલે મેવાડના મેળતાના દીકરીને મેવાડના મહારાણી છે. કઈ એની જે રોજિંદી મર્યાદાઓ છોડી ન હોય, પણ માત્ર ઈશ્વરનું મારું ગંતવ્ય છે. મેરે તો ગિરધર ગોપાલ. રાણાને કીધું એમ કે રાજા રૂઠે નગરી રાખે, રામ રૂઠો કહા જાસું. રાણાજી મેં તો ગિરધર રા ગુણ ગાશું. આ લજ્જાના પાસ છૂટી જાય જીવના, જ્યારે એને ખબર પડી જાય કે ઈશ્વર સિવાય કઈ નથી. રામકૃષ્ણ દેવ કહે છે કે આ 8 સ્ક્રૂ જડેલા છે, આંખ ઉપર પાટો બાંધેલો છે. અવતાર તો ગમે ત્યારે પાટો ફગાવીને નીકળી જાય, પણ આ જીવને 8 પાસ છોડશે ત્યારે ઈશ્વરનું દર્શન થવું હોય તો થાય. બીજો પાસ છે શોક. શોકથી વિહવળ બની જાય માણસ. યોગ વિયોગ આપણને રોવડાવે છે. જ્યારે માલિકી ભાવ આવી જાય છે એક પદાર્થ ઉપર, અમારો પુત્ર પુત્રી પતિ સમાજ સંપત્તિ ઐશ્વર્ય, આ બધું જે પ્રાપ્ત થયું છે તમને જીવન દરમિયાન, જે પહેલા એનું અસ્તિત્વ નહોતું, પણ અસ્તિત્વ તમારા જીવન એનું આવું અને એનું જવું આ માણસને રોવડાવે છે. કેવું સહેલું છે કે અમારે આંગણે એક મહેમાન આવ્યા હતા અને મહેમાને વિદાય લીધી. આવી વાતો આપણે દ્રષ્ટાંતમાં સાંભળીએ છીએ, પણ એ તો જેથી જાત સાથે આવે ને, આપ બીતી થાય ને, ત્યારે ખબર પડે કેટલી હદે આપણામાં સ્વીકાર ભાવ આવ્યો છે. ઘણા લોકો આઘાતને પચાવી પણ શકતા હોય છે. ઈશ્વરની નજીક એમનું સાનિધ્ય હોય, ઈશ્વરના આશીર્વાદ હોય, સાચી સમજણ હોય, તો કદાચ શોકને ટાળી શકે. પરંતુ આપણે તો બધા નાની એવી મુશ્કેલી ઊભી થાય તો આભ તૂટી પડ્યું હોય એવા એ ધલવલતા હોય છે. આપણે તો બહુ કરી ભાઈ, આને તો શેની વાત કરો છો? હરખ કે શોકની જેને નાવે હેડકી, કઈ ફેર ન પડે ને. સ્થિત પ્રજ્ઞ તો બહુ મોટી અવસ્થા છે, પરંતુ ધીરે ધીરે અભ્યાસ થાય. આ 8 જે 5 સ્ક્રૂના આંખે પાટા બાંધેલા છે ને, પાટા જે 8 સ્ક્રૂથી જડેલા છે એની વાત છે. એક લજ્જા છે, બીજો શોક નામનો પાસ છે કે જેને લીધે બંધેલા માણસો વર્ષો સુધી રોવે હો, આપ્તજનોને સંભાળી. ઘણી બધી ઘટનાઓને આપણે સાક્ષી બનીએ છીએ, કારણ કે હંમેશા પોતાપણું એ રોવડાવતું હોય છે. શોક એટલે ઈશ્વર કહે છે કે શોક રહિત બનો, શોકનો પાસ પણ છોડી દો. શોક પાસ એટલે બંધન, બાંધવાની વાત છે. આપણે બંધાઈ ગયેલા છીએ, આપણે બધા જ આવરણોની સાથે છે, બંધનોમાં છે. બેનને કહેજો કે કાંટો દઈ જાય, ફૂઈને કહેજો કે કાંટો દઈ જાય, માસી હમણે નથી આવ્યા તો એ કાંટો દઈ જાય. આ તો બંધાતા જાય છે. આપણે બધા એક કાંટો આવીને દઈ જાય છે. કોઈ છોડાવવાની વાત નથી કરતા કે કાંટો છોડાવી જાય. બંધન કરે છે, શોક રોગાવે છે આપણને. રામકૃષ્ણ દેવ કહે છે કે લજ્જા, શોક અને ત્રીજો એક પાસ છે, બંધન છે, ભય છે. કંઈક છીનવાઈ જવાનું ભય, અજ્ઞાતનો ભય, ચોરનો ભય, અગ્નિનો ભય. એકઠી કરેલી સંપત્તિને ચોર હરી જશે, ક્યાંક કંઈક તણાઈ જશે, ક્યાંક કંઈક ખોવાઈ જશે. અમથી અમથો ભય લાગતો હોય, અજ્ઞાતનો ભય લાગતો હોય, ન દેખાયેલા તત્વોનો ભૂતનો ભય લાગતો હોય, પ્રેતનો ભય લાગતો હોય, પિતૃઓનો ભય લાગતો હોય. ભયના તો કેટલા પ્રકાર છે. માથાભારે માણસોનો ભય લાગતો હોય. આ પાસમાંથી પણ મુક્ત થવાનું, કારણ કે ઈશ્વરનું સ્વરૂપ છે ને એ અભય છે. માં જગદંબાના જે હસ્ત છે ને એમાં એક અભય મુદ્રા તો કાયમ છે, પણ આ અભય મુદ્રાને ક્યાં સમજીએ છીએ?
માં તો ભક્તને અભય આપી દે. ઈશ્વર પણ અભય મુદ્રામાં હોય છે. કઈ નહીં થાય, તું ધીરજ રાખ. પણ આપણે આપણા ભયથી બંધાયેલા છે એટલે અભય મુદ્રા તરફ તો ધ્યાન પણ નથી જાતું. એક વર મુદ્રા હોય છે અને એક અભય મુદ્રા હોય છે. ઈશ્વર તો આપણને કંઈક ને કંઈક આપે છે, આપણે એના સ્વરૂપને ક્યાં સાચી રીતે સમજીએ છીએ. અને ઈશ્વર એ નિર્ભય બનાવી દે છે. શ્રીમદ નથુરામ શર્માજી કહેતા કે સાધક ઈશ્વરના માર્ગે ચાલે ને, સાધક એ નિર્ભય પદને પામે છે. ઈશ્વર આપણને હંમેશા અભય આપે છે. તમે જ્યાં સુધી નિર્ભય નહીં બનો, ભય શેનો હોય? આપણે વાતોમાં કહીએ કે ભાઈ ભગવાનનો ભય રાખજે હો, રામનો ડર રાખજે તું કાંઈક. હા, એનો ડર રખાય, પણ આ ઊભા કરેલા રમકડાઓનો કઈ ભય થોડો જ હોતો હશે. પરંતુ માણસ ભયભીત છે. એટલે રામકૃષ્ણ દેવ કહે છે કે તમે ભયના પાસથી પણ મુક્ત બની જાઓ. એ પછીના જે પાસની વાત કરે છે કે હંમેશા આપણે કંઈક ને કંઈક છુપાવતા રહીએ છીએ. ગોપનીયતા, સંતાડવાની મનોવૃત્તિ આપણે એક પાસ છે. કારણ કે માત્ર તમને જ ખબર છે તમારા જે કરેલા કર્મ, વિકર્મ, કર્મ, પ્રજ્ઞાપરાધો દ્વારા માણસ કંઈક છુપાવતો હોય છે. જે અપરાધને એ વ્યક્ત નથી કરી શકતો, જે અપરાધનું એ અમલીકરણ, એને ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતો, એ પ્રજ્ઞાપરાધ. આયુર્વેદમાં એક ચેપ્ટર છે એનો. અને એ તમારા શરીરની અંદર ક્યાંક ને ક્યાંક ફૂટી નીકળતો હોય છે. ભગવાન બુદ્ધે જે આ વાત કરી, સિમ્પથી રાખવી, અભય રહેવું, પ્રજ્ઞાનો અપરાધ ન કરવો. પણ માણસ દિવસથી સાંજ સુધી કંઈક ને કંઈક અપરાધ કરતો હોય છે, છુપાવતો હોય છે. પંચની, સમૂહની, સંયુક્ત કુટુંબની કોઈને કોઈ કંઈક સંપત્તિ ના એ કાળા ધોળા ક્યાંક કંઈક છુપાવતો હોય છે. ક્યાંક કોઈને કહી ન શકાય એવા જે કર્મો કરેલા છે એને છુપાવતો હોય છે. વાસ્તવમાં તો એ પાસ છે, એક બંધન છે. તમને ખબર છે એટલે મનમાં તમે મૂંઝાઈ રાખો છો. મનમાં તમે એ દ્વંદ થઈ રાખે, અંતર્દ્વંદ થઈ રાખે છે. આમાંથી વિચારો ઉપર અસર થાય છે. આમાંથી માણસના જે માનસિક અવસ્થાઓ ડગમગી જતી હોય છે. ઘણા કે એને વિચાર વાયુ થઈ ગયું છે. આ વાત છે. વ્યક્ત થઈ જાઓ, હળવા બની જાઓ, કહી દો, પ્રકાશી દો. કન્ફેશન, આત્મનિવેદન, કેટલા આપણી પાસે એ શબ્દો છે. વ્યક્ત થઈ જાઓ એકવાર, કઈ છુપાવોમાં તમે. એક બંધન ઓછું થઈ જશે, એક પાશ ઘટી જશે. જીવ જેનાથી બંધાયેલો છે, શોક, લજ્જા, ભય, ગુપ્તતા, ગોપનીયતા, આની અંદરથી ધીરે ધીરે એ જીવ મુક્ત થતો જશે. અને એ પછી જે વાત આવે છે, રામકૃષ્ણદેવ વાત કરે છે કે ઘૃણા, નફરત, એકબીજા પ્રત્યેનો અભાવ નજીક નો આવવા દે. તમને લેવા દેવા વગરની ઘૃણા કરતા હોય, અણગમો હોય. પરંતુ જ્યારે ખબર છે કે આ ધરતી ઉપર વિચરણ કરનાર, જન્મ લેનાર એક વ્યક્તિ એક ઇન્ડિવિજ્યુઅલ યુનિટ છે. એના લાઇકિંગ ડિસલાઇકિંગ હોઈ શકે, એની જીવનશૈલી છે, એની આદતો છે, એની હેબિટ્સ. આપણે કબીરને ઘણીવાર ટાંકી લઈએ છીએ કે સબસે હિલમિલ ચાલીએ, નદી નાવ સંજોગ. બધાને હળી મળીને
પણ તો બસમાં બેઠા હોય થોડીક વારમાં અકળાઈ જાય, પાસે બેઠેલો એને પોહાય નહીં. રામકૃષ્ણ કહે છે કે ના, ઘૃણા નહીં થવી જોઈએ, આંખમાંથી અમી નહીં તરવું જોઈએ. આ તો અંગારા નહીં તરતા હોય, લેવા દેવા વગરના ડોળા કાઢતા હોય. કથામૃત જીવન જીવવાની શૈલી આપી દે છે. રામકૃષ્ણ દેવ સહજતાથી આ વાત કરી દે છે કે જ્યાં સુધી ઘૃણા છે જીવનની અંદર, એકબીજા પ્રત્યેનો અભાવ છે, નફરત છે, ત્યાં સુધી તમે આત્મીય નહીં બની શકો. તમે એકબીજાના બિલોંગિંગનેસ નહીં આવે. પ્રયોગ તો કરી જોજો કે એની અસર કેટલી મોટી હોય છે. એક આપણે જ્યારે સહજતાથી, એક સહાનુભૂતિથી એક અમથું સ્મિત આપીએ, કોઈને હાસ્ય આપીએ, જીતી લઈએ માણસના મનને. એક સહજતાથી એનો સ્વીકાર ભાવ આવી જાય. અરે બેઠા હોઈએ બસમાં ને સેજ ખહીને કોકને જગ્યા આપીએ ને એના આંખમાં આભારની લાગણી તો જોજો. આ તો થેલી મૂકીને બેઠા હોય બાજુમાં, કોક આવવાનું છે. રામકૃષ્ણ દેવ કહે છે કે ઘૃણા શેના માટેની ઘૃણા છે? આ પોતાપણાનો ભાવ સહજતાથી બધા જ મારા છે. जियो तो ऐसे जियो कि सब कुछ तुम्हारा है, मरो तो ऐसे मरो जैसे तुम्हारा कुछ भी नहीं, કંઈ નથી મારું. તો સહજતાથી સાપ જેમ કાંચડી ઉતારી નીકળી જાય ને એમ નીકળી જવાય. બાકી તો આ બંધનો અહીં નહીં ક્યાંક ને ક્યાંક બાંધીને રાખે છે. રામકૃષ્ણ દેવ કહે છે ઘૃણા જીવનમાંથી ઓછી કરી નાખો. એ રીતે કુળનું અભિમાન, હું તો ઉચ્ચ કુળમાં જન્મો છું, હું તો ઉચ્ચ જાતિમાં જન્મો છું, આ બધી વાતો હજુ તો આપણે 6 પાસ સુધી પહોંચ્યા છે. રામકૃષ્ણ દેવની વાત એટલી સહજતાથી આપણે માણી રહ્યા છીએ. આપણને એમ લાગે કે આ વાત રામકૃષ્ણ દેવ કેટલી સહજતાથી સમજાવી રહ્યા છે. ધીરે ધીરે આ સ્ક્રૂ છૂટતા જાય છે. એમાં આવે છે કુળ, જાતિ, પોતાના કુળનું અભિમાન. દર્શક મિત્રો, રામકૃષ્ણ કથામૃતની વાતો કહેતા કહેતા સમયની અવધિની ખબર પણ નથી પડતી. દર્શક મિત્રો, ફરી પાછા આવતી વખતે કથામૃતની વાત લઈને આગળ વધીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકોર. जय जय राम कृष्ण भुवन मंगल.